જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? માતાજી બધાને મજામાં રાખે. તો આજનો વ્લોગ આપણે શરૂ કરીએ. તો જો મમ્મા પપ્પા ને ભરત ને માહી ને એ બધા મારા સાસુ છે એના કાકી ઉતરી ગયા, તો એ ત્યાં બેઠા ગયા છે. કેમ કે બેઠા તો જવું જ પડે. તો માહી રે વાહે છો તો એ પણ ગયો ને અમે અત્યારે કામ કરીએ ને જીવાબેન ને રાખીએ. જીવાબેન જો જાગી ગયા. હે જીવાબેન જાગી ગયા. હા જીવાબેન આવું નકરું આવું. અમારા રીવાબેન તો હુતાસ. મારા રીવાબેન આખી રાત જાગે ને અત્યારમાં હુઈ જાય. અમારા રીવાબેન હુઈ ગયા મસ્ત ના. ને અમારા જીવાબેન જાગે. હા જીવાબેન રહેતા નથી કે કા જીવલું ને આજ તો જળ જવારવાના છે પાયલ ને. 6 મહિનાની માથે 2 મહિના જેવું થઈ ગયું. તો આજ ગુરુવાર છે હારો વાર, તો કે જળ આપણે જવારી નાખીએ. તો પછી ગમે તે પાણી ને એવું ભરવું હોય તો ભરી શકાય એમ. હમણાં તો કઈ ભરવું નથી. ઓલી નાની છે હજી શરદી ને એવું થઈ જાય, પણ 6 મહિનો થાય તો જળ તો જવારવા જ પડે. તો જળ ને એવું જવારી નાખીએ. તો પાયલ ને ઈ તૈયારી કરે છે. અહીંયા અમારે કુઈ છે, તો અત્યારે તો કોઈ આપણે બહાર એવું કોઈ પાણી ભરવા જતા ન હોય, કેમ કે આપણે ઘેરે અહીંયા કુઈ છે તો કુઈમાંથી જ પાણી આવે. તો આપણે અહીંયા ઘરનું પાણી આપણે કુઈમાંથી જ ભરીએ, તો પછી અહીંયા જળ જવારી નાખીએ. તો પાયલ ને રૂપેશભાઈ ઓલું કરે. અહીંયા અમારે જળદેવીમાં છે તો એને સિંદૂર ને એવું કરી નાખીએ. સિંદૂર એટલે નવા માતાજી થઈ જાય. માતાજીને તૈયાર કરીએ. માતાજીને તૈયાર કરી નાખી પેલા. હા હા આપણે કુઈમાંથી જ આપણે પાણી આવે, તો અહીં કુઈમાંથી આપણે પાણી લઈ ને એ ગ્રીવાની ચડી ને એવું ધોઈ નાખીએ. અહીંયા ધોઈ નાખીએ. આપણે વરદાન કરી નાખીએ કપડા ધોઈ. ધોઈ ને પછી સારું નીસવીને એને કડે ટાંગ દેવાનું ને પછી જળ જવારી નાખવાનું. માતાજીને લાલ ચાંદલો અને કંકુ કરી નાખ. પછી માતાજીને ચુંદડી ઓઢાડી દે. માતાજીને ચુંદડી ઓઢાડી દે જળદેવી માને. કંકુનો સાથિયો કરી પછી માથે કાંગનો સાથિયો કરવાનો. માતાજીને દીવો કરી નાખીએ, અગરબત્તી કરી નાખીએ જળદેવી માને. અમારા જીવાબેન જોઈશ કે શું કરે છે.
હજી તો પવન છે દીવો રે તો હોપારીને રૂપિયો ને ચાંદલો કરી ને આપણે જળમાં પધરાવી દઈએ માતાજીને કુઈમાં. તો આપણે જળ જવા રહી ગયા. હવે આપણે આ કુઈમાં રૂપિયો ને હોપારીને એવું નાખી દઈએ. શ્રીફળ બાકી છે તો શ્રીફળ આગળ વધેરીને જવારી દે. અમારે જો હવે રસોઈનું ટાણું થયું તો હવે રસોઈ કરીએ. તો રસોઈમાં તો જો સવારમાં ભીંડાનું શાક ને એવું બનાવ્યું હતું કેમ કે ટિફિન હોય એટલે સવારમાં તો રસોઈ કરવી પડે એટલે ભીંડાનું શાક સવારમાં બનાવ્યું હતું ને અત્યારે આપણે પાયલાટું લસણનું ને બીજા નહીં ખાય એના આટું બટેટાનું કરી નાખીએ ને બીજા રોટલા ઘડે ને આગળ હવે પાયલ જીવને રાખે શાક આગળ વઘાર નાખો. અમારે રીવા બેન તો હુતાસ જીવ કા જીવ એને અમુષ્ય ચોકલી ના અમુષ્ય એને બધું જોવું જ બહુ જોઈએ કા જીવ. તો ચાલો હવે હું રસોઈ કરી ગરમ કરી નાખી લેવો બેસી જાવી છે પૂરી કીધી ખીચડી ખાય પછી આવ્યો ઉઠાડી દે જાય બાકી તો આજે જીવાનું અન્નપ્રાશન હતું તો બાનુદીરથી અમે આવી ગયા અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે જમી લઈએ. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા.